સ્વામિનારાયણ 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 હે મહારાજ, હે સ્વામી, આપે અમને અનેક વાર અક્ષરધામના કોલ આપ્યા છે. આ કોલથી અમે નિર્ભય થઈ ગયા છીએ. અંતકાળે આવી આપ અમારો હાથ ઝાલી
અનંત કોટી બ્રહ્માંડોથી પર, માયાથી પર એવા સર્વોપરી અક્ષરધામમાં લઈ જ જવાના છો, જ્યાં અખંડ આપનું દિવ્ય સાનિધ્ય છે. કેવું છે આ દિવ્ય અલૌકિક સુખનું ધામ? જેહ ધામને પામીને પ્રાણી, જેહ ધામને પામીને પ્રાણી, પાછું પડવાનું નથી રે. સર્વોપર્ય છે સુખની ખાણી, કેવું કહીએ તેને કથી રે. અનંત મુક્ત જ્યાં આનંદ ભર્યા, આનંદ ભર્યા રહે છે પ્રભુજીને પાસ રે. સુખ સુખ જ્યાં સુખના દરિયા, સુખ સુખ જ્યાં સુખના દરિયા, ત્યાં વસી રહ્યા વાસ રે. તેજ તેજ જ્યાં તેજ અંબાર, તેજોમય તન તેના રે. તેજોમય જ્યાં સર્વે આકાર, શું કહીએ સુખ ના રે. તે તેજ મધ્યે સિંહાસન શોભે, તે તેજ મધ્યે સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે, બહુ નામી રે. શ્રી સહજાનંદ સ્વામી રે. નિષ્કુળાનંદ કહે મન લોભે, મન લોભે. પૂર્ણ પુરુષોત્તમ પામી રે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, શ્રી સુરત અક્ષરધામ મહોત્સવની જય, શ્રી પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની જય. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી પર અવતરીને એક દિવ્ય આધ્યાત્મિક પરંપરા આપી અને એ પરંપરાની સાથે એમણે સનાતન વૈદિક ધર્મના મૂલ્યો આપણને જે શીખવ્યા, એમાં એક મહત્ત્વની વાત એ સમજાવી કે આપણે સાચા ગુણાતીત સંતના આશ્રયે જઈને ભગવાનનો સાક્ષાત્કાર કરવાનો છે, મુક્તિ પામવાની છે. એના માટે આપણને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છે. એવા મહાન ગુણાતીત સંત કેવા હોય એની વાત પણ એમણે વચનામૃતમાં ઠેર ઠેર કરી છે. જે વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં છે, ઉપનિષદોમાં છે, રામાયણમાં છે, મહાભારતમાં છે અને અન્ય અનેક શાસ્ત્રોમાં છે. એવા સંતનો મહિમા. આપણા સદભાગ્યે એવા સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એમનો આપણને યોગ થયો છે
અને આ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપણી ઘર સભામાં પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સંસ્મરણોને આપણે માણવા માટે એકત્રિત થયા છીએ. ત્યારે આજે મારે 2 સંસ્મરણોની વાત કરવી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત કેવા હોય એની ખૂબ સુંદર વાત કરી છે. એમાં એમણે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત એના લક્ષણોમાં એક પહેલી વાત કરી છે, ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાને દાબીને વર્તે. બીજી વાતમાં એમણે એમ પણ કહ્યું છે કે બ્રહ્મ રૂપે વર્તે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સંત જીવનની અનેક વિશેષતાઓ છે, પણ એક બહુ જ મોટી વિશેષતા એ હતી કે તેઓ દેહાતીત અવસ્થામાં જીવતા હતા. એવા એક પ્રસંગનું આપણે આજે સ્મરણ કરીએ. તારીખ 7 જુલાઈ 1998ના દિવસે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અચાનક જ હૃદયની બાયપાસ સર્જરી કરવાની આવશ્યકતા ઊભી થઈ. એ સમાચાર એમને જ્યારે આપવામાં આવ્યા ત્યારે એમના મુખ ઉપર સહેજ પણ એની રેખા પણ બદલાઈ નહોતી. અને પ્રમુખ સ્વામી મહારાજ એટલા બધા પ્રસન્ન હતા, જાણે જીવનની એક સામાન્ય ઘટના અચાનક જ બની ગઈ છે. એ સમયે તો બાયપાસ સર્જરી, હૃદયની બાયપાસ સર્જરી એ બહુ જ મોટી બાબત હતી. તો એ દિવસે ડૉક્ટર V.S. સુબ્રમણ્યમે પ્રમુખ સ્વામી મહારાજની હૃદયની બાયપાસ સર્જરી કરી ત્યારે એ બહુ જ અભિભૂત થઈ ગયા હતા પ્રમુખ સ્વામી મહારાજની દેહાતીત સ્થિતિ નિહાળીને. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સર્જરી કર્યા પછી એમની અનુભૂતિ વર્ણવવા એમને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે એમણે એક સુંદર વાત કરી હતી. એમણે કહ્યું કે હું તો નાસ્તિક માણસ છું, કર્મ એ જ સાધના, કર્મ એ જ ભક્તિ, કર્મ એ જ આધ્યાત્મિકતા એમ માનું છું. પણ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે મારા ઓપરેશન થિયેટરમાં આવ્યા ત્યારે મને એમ લાગ્યું કે સાક્ષાત ભગવાન મારા ઓપરેશન થિયેટરમાં અવતરિત થયા છે. આ ઓપરેશન થયા પછી 7 જુલાઈ પછી માત્ર 7 દિવસ પછી 15મી જુલાઈનો દિવસ હતો અને પ્રમુખ સ્વામી મહારાજ ન્યૂયોર્ક શહેરના એક વેસ્ટચેસ્ટર નામના પરામાં ત્યાં બિરાજ્યા હતા એક હરિભક્તના ઘરે. સ્વામીશ્રી આરામમાં હતા અને અચાનક જ બપોરે જાગૃત થયા આરામમાંથી ત્યારે સેવકોની નજર પડી કે સ્વામીશ્રીના ગાતરિયા ઉપર કંઈક ભીનું પાણી ઢોળાયું છે એને કારણે ગાતરિયું ભીનું થયું છે. એટલે તરત સેવકોએ પૂર્ણ અજવાળું કર્યું. હજુ તો સ્વામીશ્રી આરામમાંથી જાગૃત થયા હતા, રવિવારનો દિવસ હતો અને બધા સેવકોએ જરા વધારે અજવાળું કર્યું તો ખબર પડી કે એ પાણી નહોતું, એ તો લોહી હતું. સ્વામીશ્રીને હૃદયની બાયપાસ સર્જરી માટે જે મોટો કાપો મૂક્યો હતો એની નીચે અહીંયા પાઇપ લઈ જવા માટે 2 નાના કાણા પણ કર્યા હતા અને એ કાણામાંથી લોહી વહી રહ્યું હતું. કાણા તો ટાંકા લઈ લીધા હતા, કાણા ઉપર તો ટાંકા લઈ લીધા હતા, પણ એમ છતાં ત્યાંથી લોહી વહી રહ્યું હતું. ગભરાઈ ગયા બધા. ત્યાં ડૉક્ટર મહેન્દ્રભાઈ હતા, તાત્કાલિક તેઓ દોડી આવ્યા. ડૉક્ટર V.S. સુબ્રમણ્યમ સાહેબને ફોન કર્યો. એમણે કહ્યું કે તમે તાત્કાલિક પ્રમુખ સ્વામી મહારાજનો એક્સરે લેવડાવો. એક્સરે લેવા માટે ઘણી દૂર એવી કોઈ એક હોસ્પિટલ, એક લેબ હતી, ત્યાં જવાનું થયું. ઘણે દૂર ગયા, પોણો કલાક કદાચ ટ્રાવેલ કરતા થયો. એ દરમિયાન સ્વામીશ્રીના ઉપર જે ગાતરિયું ઓઢાડવામાં આવ્યું તે ગાતરિયું વળી પાછું આખું એમના લોહી જેવા લાલ પ્રવાહીથી એ પાછું એ ખરડાઈ ગયું. ત્યાં પહોંચ્યા, રવિવાર હતો એટલે એ લેબ ખુલ્લી નહોતી, પણ તાત્કાલિક એક ડૉક્ટર શિરીષ થાનાવાલા હતા, એમને બોલાવવામાં આવ્યા હતા. એક્સરે મશીન ને એક્સરે ટેકનોલોજીસ્ટ ને બધા તાત્કાલિક ત્યાં હાજર થયા હતા. એ દરમિયાન જેમને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા હતા એમને અચાનક જ પ્રમુખ સ્વામી મહારાજની પોતાને ત્યાં પધરામણીથી એનો હર્ખ હતો. બધા ગભરામણમાં હતા, સેવકો, ડૉક્ટરો બધા ગભરામણમાં હતા, કારણ કે બાયપાસ સર્જરી પછી આવું અચાનક જ જે થયું છે એ શું હશે એ બધાને ચિંતા હતી. પછી એક્સરે ટેકનિશિયન અને ડૉક્ટર શિરીષ થાનાવાલા એ બધી પ્રિપેરેશન કરી રહ્યા હતા. એ દરમિયાન જેમને ત્યાં સ્વામીશ્રી આ લેબના માલિકને ત્યાં પધાર્યા હતા
એ લેબના માલિકે કહ્યું, સ્વામીજી હું તો કેટલાય વર્ષોથી આપની મારે ત્યાં પધરામણી થાય એવી ઈચ્છા કરતો હતો. મને આનંદ થયો કે આપ મારે ત્યાં પધાર્યા અને અમારી લેબ તો બહુ જ મોટી છે, આપ બધે પગલાં કરવા માટે પધારો. પરંતુ એટલી વારમાં એક્સરેની વ્યવસ્થા થઈ ગઈ. ડૉક્ટર શિરીષ થાનાવાલા હતા, એ તત્પર થઈ ગયા. તાત્કાલિક સ્વામીશ્રીને એક્સરેના ટેબલ ઉપર લેવામાં આવ્યા અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને 101 ડિગ્રી ટેમ્પરેચર હતું. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ એમના ચહેરા ઉપર લેશ પણ કોઈ એક લેબ હતી ત્યાં જવાનું થયું. ઘણે દૂર ગયા, પોણો કલાક કદાચ ટ્રાવેલ કરતા થયો. એ દરમિયાન સ્વામીશ્રીના ઉપર જે ગાતર્યું ઓઢાડવામાં આવ્યું તે ગાતર્યું વળી પાછું આખું એમના લોહી જેવા લાલ પ્રવાહીથી એ પાછું એ ખરડાઈ ગયું. ત્યાં પહોંચ્યા, રવિવાર હતો એટલે એ લેબ ખુલ્લી નહોતી, પણ તાત્કાલિક એક ડૉક્ટર શિરીષ થાનાવાલા હતા, એમને બોલાવવામાં આવ્યા હતા. એક્સરે મશીન ને એક્સરે ટેકનોલોજીસ્ટ ને બધા તાત્કાલિક ત્યાં હાજર થયા હતા. એ દરમિયાન જેમને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા હતા એમને અચાનક જ પ્રમુખ સ્વામી મહારાજની પોતાને ત્યાં પધરામણીથી એનો હર્ખ હતો. બધા ગભરામણમાં હતા, સેવકો, ડૉક્ટરો બધા ગભરામણમાં હતા. કારણ કે બાયપાસ સર્જરી પછી આવું અચાનક જ જે થયું છે એ શું હશે એ બધાને ચિંતા હતી. અને પૂજ્ય યોગીચરણ સ્વામી આ બધી વાતો કરતા હતા. એ દરમિયાન સ્વામીશ્રીએ કહ્યું, ચાલો આપણે એક્સરે લેવાઈ ગયો તો આપણે જવાનું છે, તો આ ભાઈની ઈચ્છા છે એમની આખી લેબમાં આપણે પધરામણી કરીએ. લેબ બહુ જ મોટી હતી, ઘણા બધા અંદર વિભાગો હતા. એમાં સીટી સ્કેનનો એક વિભાગ હતો ને MRIનો એક વિભાગ હતો ને નાના મોટા બીજા બધા લેબોરેટરીના ટેસ્ટ માટેના વિભાગો હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ વ્હીલચેરમાં હતા. ઓપરેશનને હજુ આ 7મો દિવસ હતો. બાયપાસ સર્જરી એ 98ની સાલની બાયપાસ સર્જરી, જ્યારે ટેકનોલોજીને હજી બધી એટલી બધી વ્યવસ્થાઓ નહોતી થઈ. અને બાપા કે ચાલો પધરામણી કરીએ. એટલે એક એક રૂમમાં ગયા. સેવકોને બધાને બહુ જ આશ્ચર્ય થયું કે આવા સંજોગોમાં પધરામણી એ કેવી રીતે કોઈ નીકળી શકે. બાપા એક એક રૂમમાં જાય, એક એક રૂમમાં પૂછે કે આ રૂમમાં શું વિશેષ સાધનો છે, કેવી વ્યવસ્થા છે. એમ કરતાં કરતાં એક જગ્યાએ એક નવું સીટી સ્કેન મશીન આવ્યું હતું. તે જગ્યાએ તેમની ઈચ્છા હતી કે સ્વામી બાપાને ત્યાં લઈ જવા. સેવકોએ ના પાડી, કારણ કે બહુ જ સાંકડી જગ્યા હતી ને એમાંથી એ વ્હીલચેર જઈ શકે એમ નહોતી. સ્વામીશ્રી કહ્યું કે ના, આપણે ત્યાં જવું છે, એમનો ભાવ છે, આપણે જઈ આવીએ. બહુ જ પ્રસન્ન મુદ્રામાં સ્વામીશ્રી વ્હીલચેરમાં બિરાજ્યા હતા ને ત્યાં એમને લઈ જતા હતા. તો વ્હીલચેર ટેઢી મેઢી આડી ઓડી આમ કરતાં કરતાં છેવટે ત્યાં લઈ ગયા. એ વખતે એ સીટી સ્કેન મશીન ઉપર ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ હરિકૃષ્ણ મહારાજની જે મૂર્તિ સાથે ચલ મૂર્તિ રાખતા હતા, જે અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની સાથે છે, એ મૂર્તિ ત્યાં મૂકવામાં આવી. પ્રમુખ સ્વામી જે કહ્યું ત્યાં મૂકો એટલે મૂકી. અને પછી ઠાકોરજીના એ જે સ્વરૂપ આગળ 2 નાના પુષ્પો હતા, એ પુષ્પ લઈ સ્વામીશ્રી સીટી સ્કેન મશીન ઉપર મૂક્યા. અને પછી એકદમ જ ઠાકોરજી આગળ પ્રાર્થનાના સ્વરમાં કહેવા લાગ્યા કે આપણે બરાબર ધૂન કરીએ કે આ લેબમાં જે કોઈ આવે એના ટેસ્ટિંગ થાય, એ બધાને ભગવાન ખૂબ સારું કરે, એ બધા સાજા થઈ જાય. એમ કહેતા પ્રમુખ સ્વામી મહારાજ એકાગ્ર ચિત્તે સ્વામિનારાયણ 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 એમ ધૂન કરવા લાગ્યા. એ એટલા બધા ધૂનમાં મગ્ન થઈ ગયા કે અમે બધા આજુબાજુ ઊભા હતા, અમે બધા સ્તબ્ધ થઈ ગયા. આટલી બધી બીજાના હિત માટેની ખેવના આવા સમયે જ્યારે એમને શરીરમાં 101 ડિગ્રી ટેમ્પરેચર છે, જ્યારે તેઓ સ્વયં વ્હીલચેરમાં છે, જ્યારે તેમને સ્વયંને આવી બાયપાસ સર્જરી કરાવીને હજુ 7મો દિવસ વધી રહ્યો છે, પણ જે દેહાતીત પુરુષ હોય, જે દેહાતીત ગુણાતીત સંત હોય, એ જ આ કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજને દેહાતીત સ્થિતિ જોઈને, એમની ગુણાતીત સ્થિતિ જોઈને, બીજાના હિતની પ્રાર્થના કરતા જોઈને આજુબાજુ ઊભેલા બધાની આંખમાં આંસુ હતા. આ એક વિશેષતા છે. આજે ઘરસભામાં પ્રસંગોનું પાન કર્યું, ભવિષ્યમાં વિશેષ પ્રસંગોનું આચમન કરીશું. આજની ઘરસભાના સૌને જય સ્વામિનારાયણ.